જય શ્રીમન નારાયણ મિત્રો, આજે આપણે સાંભળશું વૈભવ લક્ષ્મી વ્રત કથા. તો હાલો સાંભળીએ. ગુજરાતના ભવ્ય શહેર સુરતની વાત છે. આ ભવ્ય અને વિશાળ નગરમાં અનેક લોકો સુધી સંપન્ન હતા. નગરમાં લોકો વેપાર ધંધો અને કામકાજ કરતા હતા. સૌ કોઈ પોતપોતાનો સુખી ઘર સંસાર ચલાવતા હતા. આ નગરમાં એક સુખી જોડું રહે. બહેનોનું નામ આનંદીબેન અને પતિનું નામ સુંદરલાલ. બંને પતિ પત્ની ખૂબ સુખી હતા. સુંદરલાલ આખો દિવસ મહેનત મજૂરી કરે, સાત્વિક ભાવનાથી ભજન કીર્તન કરે. પતિવ્રતા આનંદીબેન પણ પતિને પૂરો સહકાર આપે. દુઃખને પણ સુખ ગણી આનંદીબેન દિવસો પસાર કરે. પણ ઘર ખર્ચ, માંદગી, વ્યવહાર પાછળ એટલા બધા પૈસા ખર્ચાઈ જાય કે ના પૂછો વાત. આવક પણ ઓછી, તેથી ખાવા પીવામાં અને પહેરવા ઓઢવામાં પણ તકલીફ પડતી. આનંદીબેન અને સુંદરલાલ ગરીબ હતા, પણ તેમનો સ્વભાવ અને વ્યવહાર તો ધનવાનને પણ શરમાવે તેવો હતો. આમ હોવા છતાં પણ તો ગરીબ જ એટલે ખૂબ જ મુશ્કેલીમાં દિવસો પસાર કરતા રહે. દુકાળના દિવસો હતા અને તેમાં હાથ પર પૈસો નહીં, મજૂરી કરીને પેટ ભરે. તેમાંથી આનંદીબેન, સુંદરલાલ અને તેમના 3 બાળકોનું ગુજરાન ચાલે. પતિવ્રતા આનંદીબેન રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરે, લક્ષ્મીજીને વિનંતી કરે, અમને અમારી કફોડી દશામાંથી ઉગારો માં. આવી રીતે લક્ષ્મીની ભક્તિ રોજ કરે. મનોમન લક્ષ્મીને વદી રહે. ભક્તિ કરવામાં એક દિવસનો પણ ભંગ પડે નહીં. એક દિવસ 3 બાળકો અને પતિદેવને ખવડાવી પતિવ્રતા આનંદીબેન આંગણામાં બેઠા હતા. એ વખતે જ એક ઘરડા માજી આંગણે આવ્યા. ડગુમગ ચાલે, હાથમાં લાકડી, સફેદ વાળ, પણ મુખ પર તેજ વર્તાય. ડોશીમાએ કહ્યું, દીકરી, મને કાંઈક ખાવા આપને. આનંદીબહેનને થયું, શું કરું? પેટમાં ભૂખ લાગી હતી. 2 દિવસના ભૂખ્યા હતા. બાળકો અને પતિદેવને ખવડાવ્યા બાદ રોટલી માત્ર એક જ વધી હતી. હવે શું કરવું? પળનો પણ વિચાર કર્યા વિના આંગણે આવેલ અતિથિ પાછો કેમ જાય, એવો વિચાર આવ્યો અને માજીએ કહ્યું, માં, ઊભા રહો. એમ કહી આનંદીબેન એક રોટલી હતી તે લઈને માજી પાસે આવી ઊભા રહ્યા. માજીને કહ્યું, માં, આ ઠંડી રોટલી છે, ચાલશે? માજીએ કહ્યું, દીકરી, આ તો મારા માટે અમૃત છે. બેટા, થોડું શાક કે ગોળ આપીશ? આનંદીબેને કહ્યું, માં, શાક તો નથી કર્યું, ગોળ પણ ખલાસ થઈ ગયો છે. માજીએ કહ્યું, તો એમ કર, થોડી ખાંડ હશે કે? આનંદીબેન કહે, હા, ઊભા રહો, ખાંડ લઈ આવું. એમ કહી આનંદીબેન ખાંડ લઈ આવ્યા. માજી રોટલી અને ખાંડ ખાવા લાગ્યા. અવળું ફરીને ખાતા હતા. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, પણ માજી તો ખાતા જ રહ્યા. એક રોટલી ખાતા આટલી બધી વાર? માજી તો ખાધે જ જતા હતા. પા કલાક થઈ ગયો, પણ માજીનું ખાવાનું બંધ ના થયું. આનંદીબેન વિચારમાં પડી ગયા. એક રોટલી, ચપટી જ ખાંડ ખાતા આટલો સમય લાગે? ડોશીમા પાસે વાસણમાં તો કાંઈ હતું જ નહીં. એક રોટલી ખાતા આટલો બધો સમય કેમ લાગ્યો? આનંદીબેનના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ બાજુમાં બેઠા બેઠા બધું જોતા હતા. માજી અવળું ફરીને જમતા હોય કાંઈ દેખાતું નહોતું. થોડી વાર થઈ હશે ત્યાં ડોશીમા કહે, બેટા, થોડું પાણી પાઈશ? આનંદીબેન ઊભા થઈ પાણી લેવા ગયા. ઝટપટ પાણીનો લોટો ભરી લાવ્યા અને માજીને આપ્યો. માજીએ પાણી પીધું અને કહ્યું, બેટા, 7 દિવસની હું ભૂખી હતી. જ્યાં માંગું ત્યાં બારણું બંધ થઈ જતું. પણ શું કારમો દુકાળ ચાલે છે, અનાજ પાણીની તંગી છે. આવા કારમાં દુકાળમાં કોઈ ના આપે તો પણ હું તો હસતે મુખે આગળ વધી જાઉં છું. આજે તારી રોટલીઓ ખાઈને મારું તો પેટ
ભરાઈ ગયું. ખૂબ ખાધું, જાણે મારી 7 દિવસની ભૂખ મટી ગઈ. આનંદીબેન કહે, માજી, મેં તો એક જ રોટલી આપી હતી અને તમે તો રોટલીઓ કહો છો, એમ કેમ? માજીએ કહ્યું, દીકરી, જો આ રહી હજુ પણ મારી પાસે વધી છે. એમ કહીને માજીએ રોટલીઓની થોકડી બતાવી. આનંદીબેન તો ડઘાઈ જ ગયા. પોતે જે એક રોટલી આપેલી તેના જેવી જ રોટલીઓ થોક હતી. આ જોઈ આનંદીબેને માજીને કહ્યું, માં, હું આપની શી સેવા કરું? માજીએ કહ્યું, કાંઈ નહીં. આનંદીબેને કહ્યું, ના માં, તમારામાં કાંઈ સત લાગે છે. મારી એક રોટલીને આપે અનેક ગણી વધારી દીધી. જરૂર આપ કોઈ દેવી શક્તિ છો યા દેવી ચમત્કાર જાણો છો. માજી કહે, દીકરી, તું ધારે છે તેવું કાંઈ નથી, પણ સાંભળ, જો તારે સુખી થવું હોય તો વૈભવલક્ષ્મી વ્રત કર. આ વ્રત કરીશ એટલે તારું ઘર પાછું વૈભવલક્ષ્મીથી છલકાઈ જશે. આનંદીબેન કહે, માં, વૈભવલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવાનું એ મને સમજાવો. માજી કહેવા લાગ્યા, સાંભળ બેન, માં લક્ષ્મી તો પ્રેમ અને કરુણાના અવતાર હોય. ભક્તો ઉપર હંમેશા દયા ભાવ રાખે છે. એટલે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા વૈભવલક્ષ્મી વ્રત કરવું જોઈએ. માજી આગળ સમજાવતા કહેવા લાગ્યા, વૈભવલક્ષ્મી વ્રત સાવ સહેલું છે. વૈભવલક્ષ્મી વ્રત કોઈ પણ શુભ શુક્રવારથી તારી સાથે તારા પતિદેવ, બાળકો પણ આ વ્રત કરી શકે છે. આનંદીબેને પૂછ્યું, આ વ્રત કેવી રીતે કરવાનું? માજીએ કહ્યું, દીકરી, શુક્રવારના દિવસે સવારે ઉઠી સૌ પ્રથમ બંને હાથમાં નજર કરજે. બીજે ક્યાંય પ્રથમ નજર કરીશ નહીં. સૌ પ્રથમ આંગળીના અંગ્રસ્થાને વસેલા લક્ષ્મીજીના દર્શન કરજે. ત્યારબાદ સ્નાનાદિથી શુદ્ધ થઈ સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન સાથે લક્ષ્મીજીનું પૂજન કરજે. લક્ષ્મીજીની છબીનું દર્શન કરી વિષ્ણુ અને લક્ષ્મીની સ્તુતિ કરજે. ત્યારબાદ રાખ એ શુક્રવારનો આખો દિવસ જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મીનું રટણ કરજે. શુક્રવારની સાંજે સૌભાગ્યવતી સ્ત્રીએ અથવા કુમાર કે પુરુષે હાથ પગ ધોવા. ત્યારબાદ જ પૂજન કરવા બેસવું. તારા પોતાના ઘરમાં હોય તે જ વીંટી, હાર, કંકણ, બુટ્ટી, નથણી જેવો એકાદ સોનાનો દાગીનો લેવો. સોનાના અલંકાર દાગીના ના હોય તો ચાંદીની મૂર્તિ, ચાંદીનો સિક્કો અથવા રોકડો રૂપિયો પણ પૂજનમાં ચાલે. સંધ્યા ટાણે પૂર્વ દિશામાં મુખ રાખી સ્વચ્છ વસ્ત્રમાં બેસવું. પૂજા કરવી વખતે ઘરેણાં મૂર્તિ સામે ધૂપદીપ કરવો. દાગીના મૂર્તિને સ્વચ્છ જળમાં ધોઈ સ્વસ્થ વસ્ત્રથી લૂછીને કોરા કરવા. આ દાગીનામાં કે મૂર્તિમાં સાક્ષાત લક્ષ્મી વસેલા છે એવો ભાવ રાખવો. ઘરેણાં થાળીમાં મૂકી પૂજન કરવું. કંકુ, ચોખા, ચંદન, પીળા ગુલાબનું ફૂલ, હળદર વગેરે પૂજન કરવું. અગરબત્તી સળગાવી ધૂપ આપવો. ગળી વસ્તુનો પ્રસાદ ધરાવવો. ગોળ, સાકર કે ખાંડનો પ્રસાદ પણ ચાલે. 2 હાથ જોડી લક્ષ્મી સ્ત્રોતનું વાંચન કરવું. હે પદ્માસન વાળીને કમળ ઉપર બિરાજેલા લક્ષ્મી, આપની સર્વ કામનાઓ સાથે અમારે ઘેર પધારો, અમારા ઘરમાં વાસ કરો. ત્યારબાદ લક્ષ્મીની આરતી અને થાળ ગાયને ઉતારવો. ત્યાર પછી 11 વખત સાચા હૃદયથી અને પૂર્ણ શ્રદ્ધાથી જય લક્ષ્મીમાં, જય લક્ષ્મીમાં બોલવું. ત્યારબાદ સર્વ દુઃખદાયક એવા શ્રી યંત્રનું દર્શન કરવું. આ યંત્રના દર્શનથી લક્ષ્મીજી જરૂર રીઝે છે. શ્રી યંત્રના દર્શન પછી લક્ષ્મીજીના વિવિધ રૂપના સાચા હૃદયથી દર્શન કરવા. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ એવા મહાલક્ષ્મીના વિવિધ અષ્ટલક્ષ્મીના સ્વરૂપોની છબીને દર્શન કરવા. આ પ્રમાણે કરેલા વૈભવલક્ષ્મીના વ્રત માત્રથી અનેક દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ વૈભવલક્ષ્મી તો દુઃખોનો બેલી છે. જેઓએ અનેક
યાતનાઓ સહન કરી છે. તેઓમાં જય લક્ષ્મીનો જાપ કરવાથી, તેમના ચમત્કારોનું વાંચન કે શ્રવણ કરવાથી કે તેમના વ્રતનો પ્રચાર કરવાથી અનેક યાતનાઓમાંથી મુક્તિ મેળવે છે. આ પ્રમાણે કરેલા વૈભવલક્ષ્મી વ્રતથી તમામ પ્રકારના લોકોના દુઃખ દૂર થાય છે. વૈભવલક્ષ્મી ધન વૈભવ ઘર ભરાઈ જાય છે. સંતાન વિહોણી સ્ત્રીઓને સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. કુંવારી બહેનોને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે. પતિવ્રતા સ્ત્રીઓ આજીવન દુઃખનો પડછાયો જોતી નથી. લૂંટાઈ ગયેલા વેપારીનો ધંધો ધમકોર ચાલતો થઈ જાય છે. હાથમાંથી ચાલી ગયેલી લક્ષ્મી પાછી પ્રાપ્ત થાય છે. એમ કહીને માજીએ આનંદીબેનના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેન, તું આ વૈભવલક્ષ્મી વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરજે, તો તને વ્રત જરૂર ફળશે. જ્યારે તારી વૈભવલક્ષ્મી વ્રતની બાધા પૂર્ણ થાય ત્યારે તેની ઉજવણી કરજે. પડોશમાં રહેતી 7 બહેનોને ભાવપૂર્વક જમાડજે. જમાડી ના શકાય તો પ્રસાદ વહેંચજે. તે કરેલા વૈભવલક્ષ્મી વ્રતની 7, 11, 15, 21, 51, 101 કે 151 પુસ્તકોની વહેંચણી કરજે. આમ કરવાથી તારા ઘરમાં લક્ષ્મીનો કાયમ વાસ થશે. લક્ષ્મીથી તારું ઘર છલકાઈ જશે. કુળ 7 પેઢી અન્ન પાણી અને લક્ષ્મીથી ખાલી નહીં રહે. આટલું કહી માજીએ એક ઓડકાર ખાધો અને પાણી માંગ્યું. આનંદીબેન ઊભા થઈ અંદર પાણી લેવા ગયા અને પાછા આવી જુએ તો માજી અદૃશ્ય. આનંદીબેન આમ દોડ્યા તેમ દોડ્યા, પણ માજી તો દેખાયા જ નહીં. બપોરનો વખત હતો એટલે આડોશ પાડોશમાં પણ કોઈ બહાર દેખાતું નહોતું. આનંદીબેનના આશ્ચર્યનો પાર ના રહ્યો. માજીના એકાએક ચાલ્યા જવાથી અચંબો અનુભવી રહ્યા. ત્યારબાદ માજીના કયા પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. એ જ રાત્રે આનંદીબેનને સ્વપ્નમાં એ જ માજી દેખાયા. આનંદીબેન માજીને પકડવા પાછળ દોડ્યા તો માજી જ્યોત બનીને આકાશ માર્ગે ઉડી ગયા. આનંદીબેને વૈભવલક્ષ્મી વ્રત ચાલુ રાખ્યું. ત્રીજા વ્રતે તો પતિનો ધંધો શરૂ થઈ ગયો. વખત જતાં આનંદીબેનને પણ નોકરી મળી ગઈ. આનંદીબેનનું ઘર સુખી થઈ ગયું. આનંદીબહેને સૌ કોઈને પોતાને મળેલા માજીને વાત કરી અને માજીએ બતાવેલા વ્રતથી થયેલો ચમત્કાર કહી સંભળાવ્યો. બધી બહેનો ખુશ થઈ. બજારમાંથી ગીતા પુસ્તકાલય દ્વારા પ્રગટ કરેલી વૈભવલક્ષ્મી વ્રતની કથાની ચોપડીઓ દરેકને આપી અને વ્રત કરવા કહ્યું. વખત જતાં 7 સૌભાગ્યવતી બહેનોને પણ વૈભવલક્ષ્મી વ્રત મળ્યું અને સુખ વૈભવથી તેમનો ધન ભંડાર છલકાઈ ગયો. સુમનબેન પોતાની ગીરવે મૂકેલી 4 તોલા સોનાની બંગડીઓ છોડાવી લાવ્યા. દક્ષાબેનની તે બેવિશાળ નહોતું થતું, તે થઈ ગયું. ભાવનાબેનનું ઘર નહોતું બનતું, તે બની ગયું. કંચનબેનની બેબીને ડોક્ટર સાથે પરણાવી દીધી. ગીતાબેનની પતિને સરકારી ખાતામાં ઉપરી દરજ્જો મળી ગયો. ઉષાબેનના પતિને સ્કૂલમાં શિક્ષકમાંથી આચાર્યની પદવી મળી ગઈ. ભારતીબેનને બેંકમાં પ્રમોશન મળી ગયું. સોનલબેનના પતિને લકવો નહોતો મટતો, તે મટી ગયો. રેખાબેનનો બાબો એન્જિનિયર બની ગયો. નમ્રતાબેનના પતિદેવને પરદેશ જવા માટે વિઝા મળી ગયા. આનંદીબેનની માફક તેમની બધી જ પડોશણને વિવિધ રૂપે વૈભવલક્ષ્મી વ્રત કરવાથી ફાયદો થયો. આ બધી બહેનોને થયેલો ફાયદો જોઈ સાંભળી બીજી બહેનોએ પણ બાજુમાં રહેતા અનેક છોકરા છોકરીઓએ પણ આ વૈભવલક્ષ્મી વ્રત કર્યું. સૌ કોઈને ફાયદો થયો. સુખી થયા. દરેક બહેનોએ આ વ્રતની ઉજવણી કરી અને બજારમાં મુંદુલાબેન દેસાઈની
ખલેલી વૈભવલક્ષ્મી વ્રતની 11 પુસ્તિકા લાવી ભેટ આપી. વૈભવલક્ષ્મી વ્રત જેવા આનંદીબેનને ફળ્યા એવા સૌ કોઈને ફળજો. બોલો વૈભવલક્ષ્મી માત કી જય. મિત્રો, આ વૈભવલક્ષ્મી વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય લક્ષ્મીમાં જરૂર લખજો.